તો નામ લીધા વિના જ ગેનીબેનના શંકર ચૌધરી પર પ્રહાર છે। બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર। નામ લીધા વિના જ શંકર ચૌધરીના ગેનીબેન પર પ્રહાર સામે આવ્યા છે। મહત્વના સમાચાર। બનાસ ડેરીને લઈ અને ગેનીબેનના નિવેદન પર શંકર ચૌધરીએ પલટવાર કર્યો છે। રાત દિવસ કામ કરવા છતાં કર્મચારીઓએ ગાળો ખાવી પડે છે તેવું પણ નિવેદન શંકર ચૌધરીએ આપ્યું। ડેરી સાથે જોડાયેલી લાખો માતા બહેનોનું આ અપમાન છે। ડેરીમાં દૂધ ભરાવતી બહેનોને વગર વાંકે ગાળો બોલવાનું કારણ શું તેવો પણ સવાલ ઉઠાવ્યો છે। તો નામ લીધા વિના જ શંકર ચૌધરીએ ગેનીબેન પર પ્રહાર કર્યા। रात दिवस आपको स्टाफ करे छे, आपणे कर्मचारीओ करे छे, गामनी मंडळीथी करी बधी टीम आ काम करे छे, तो एमने गाळो खावी पड़े छे। तो કેટલીક જગ્યાએ તો એમને નફ્ફટ જેવા શબ્દો વાપરે છે। આપમાં એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે। કોઈને રાજનીતિ કરવી હોય તો કરે, એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે, ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે, પરંતુ તમે વગર વાંકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ શું? એની સાથે જે અમારા કર્મચારી અધિકારીઓ કામ કરે છે એમને ગાળો બોલવાનું શું કારણ તો સમજાવો। તમે સારું કોઈનું કરી ન શકો તો કંઈ નહીં, પરંતુ જે સારું કરે છે એને તમે અપમાનિત કરવાનું શું કામ કરો છો? તો શંકર ચૌધરીના વાર પર ગેનીબેન ઠાકોરનો પલટવાર। અમે પશુપાલકોનું ક્યારેય અપમાન નથી કર્યું, અમે પશુપાલકોને સબસિડી આપી ડેરી બનાવી તેવું પણ ગેનીબેને જણાવ્યું હતું। ગુજરાતમાં શ્વેત ક્રાંતિ કોંગ્રેસે કરી છે। ગેનીબેન ઠાકોર પ્રચાર કરી રહ્યા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું। પ્રિયંકા ગાંધીની સભા જેવી પૂરી થઈ તરત જ ગેનીબેન પ્રચારમાં લાગી ગયા। ગેનીબેન, પ્રિયંકા ગાંધીની જે આ સ્પીચ હતી, ભાષણ હતું, તમને શું લાગે છે, કેટલી અસર દેખાય? આજે પ્રિયંકાજીને બનાસકાંઠાની જનતાએ એટલો પ્રેમ આપ્યો, લાગણી આપી કે જે પોતે ખુલ્લ એક દિલ ખોલીને એક પરિવાર પાસે બોલે એવા ખુલ્લા મનથી ભૂતકાળની સરકારોએ શું કર્યું, છેલ્લા 10 વર્ષની સરકારોએ શું કર્યું અને આવનાર સમયમાં એક ઉજ્જવળ ભવિષ્ય માટેની વાત કરી। એટલે બનાસકાંઠાની જનતા વતી પ્રિયંકાજીનો ખૂબ આભાર માનું છું। અચ્છા ગેનીબેન, શંકરભાઈ ચૌધરીએ એવું કીધું કે કોંગ્રેસ જે પશુપાલકો છે એનું અપમાન કરી રહી છે, જે નફ્ફટ જેવા શબ્દો હતા એ દેશના વડાપ્રધાન આવીને 2 ભેંસોની વાત કરે એ પશુપાલકોનું અપમાન એ કહી શકાય। એટલે હું બનાસકાંઠાની જનતા વતી એટલું જ કહેવા માંગુ કે અમે પશુપાલકોનું અપમાન નથી કર્યું, દેશના વડાપ્રધાને પશુપાલકનું અપમાન કર્યું છે। એમણે 2 ભેંસોની વાત કરી છે કે એક ભેંસ લઈ જાય છે ને કંઈ આપશે। અમે તો પશુપાલકો માટે ડેરી બનાવી હતી, અમે તો પશુપાલકો માટે સબસિડીઓ આપી હતી અને આ શ્વેત ક્રાંતિની સ્થાપના એ કોંગ્રેસ પાર્ટીએ કરી હતી, એમને કહેવાનો અધિકાર નથી। છેલ્લો એક જ સવાલ ગેનીબેન, ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, એણે એવું કીધું કે આદિવાસી વિરોધી પાર્ટી છે કોંગ્રેસ। આ બનાસકાંઠા હોય કે સાબરકાંઠા હોય કે બનાસકાંઠા એ આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ એ કોંગ્રેસ પાર્ટીએ બનાવી છે। ભૂતકાળની અંદર આ ગુજરાતના મુખ્યમંત્રી આદિવાસી કોંગ્રેસે બનાવ્યા હતા અને એવી અનેક યોજનાઓ કોંગ્રેસે આદિવાસીઓ માટે બનાવી છે, જે આજે પણ આદિવાસીઓ ગૌરવભેર જીવી રહ્યા છે।